સમગ્ર ભારતમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે। આ દિવસે ભાઈને રેશમના દોરાની રાખડી બાંધી તેની રક્ષા કરવાનું વચન લે। પરંતુ પાટણ જિલ્લાના સામી તાલુકાના ગોધાણા ગામમાં છેલ્લા 700 વર્ષ પરથી રક્ષાબંધનનો પર્વ નથી ઉજવાતો। ગોધાણા ગામમાં 700 વર્ષ પહેલા ગામના 4 વીરાઓએ ગામની સામાજિક પરંપરામાં ભાગ લીધો અને તે પ્રમાણે ભાગ લેનારને તે સમયે બળેવિયા તરીકે બોલાવવામાં આવતા હતા અને આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે અને આ પર્વને મનાવવામાં આવી રહ્યું છે। સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, પણ અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। આ 700-750 વર્ષ પહેલાની પરંપરા છે। જ્યારે અમારા બળેવિયા જે વીરાઓ હતા તે શ્રીફળ તળાવમાં પડ્યા હતા શ્રીફળ લેવા માટે, અને 28 દિવસે બહાર નીકળ્યા હોવાથી અમારા ગામમાં ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે અને અમે બધી બહેનો અમારા ભાઈને હાથ પર કલાઈ પર રાખડી ભાદરવા સુદ તેરસના દિવસે બાંધીએ છીએ। અંદાજે 700-750 વર્ષ પહેલા ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે ગામના તળાવે 4 યુવાન લોકો જે ડૂબ્યા હતા હળિયા જીતવાની શરતે, તેઓ જીવિત બહાર 28 દિવસ બાદ નીકળશે। ત્યારથી અમારા ગામમાં એ દિવસે ભાદરવા સુદ તેરસ હતી અને એ દિવસે અમે રક્ષાબંધન ભાદરવા સુદ તેરસની મનાવીએ છીએ। 4 બળેવિયા તળાવમાં પાણી ભરવા ગયા, એ પૂનમના દિવસે અદ્રશ્ય કર્યા। ગામ લોકોએ ઘણાએ ગોત્યું પણ ક્યાંય એમનો પત્તો મળ્યો નહીં। પછી 27ની રાતે ભાદરવા સુદ 12ની રાત્રે પટેલને સપનામાં આવીને દાદે કીધું કે સવારે વાગતા ઢોલે આખું ગામ તળાવની પાણે આવ્યો અને 4 બળેવિયા હાજા નીકળે એ માનજો કે ગોધણ શાહ દાદાએ પરચો આપ્યો અને બળેવિયા જીવતા 4 હાજા નીકળ્યા। અને ત્યારનું અમારે પરંપરા ભાદરવા સુદ તેરસની બળે મનાવવામાં આવે છે। અમારે ત્યાં શ્રાવણ સુદ પૂનમની રક્ષાબંધન ઉજવાતી નથી, ભાદરવા સુદ તેરસની ઉજવાય છે। કારણ કે એક સ્પર્ધા યોજવામાં આવતી હતી, જે તળાવમાં 4 બળેવિયા ગયેલા હતા, તે દિવસે શ્રીફળ લેવા જતા, એ પેલું શ્રીફળ લે એ વિનર કહેવાતા। તે દિવસે અમારે ભાદરવા સુદ તેરસ હતી, તે દિવસે અમે ભાદરવા સુદ તેરસની રાખડી બાંધીએ છીએ અમારા ભાઈઓને। અમારે બહેનો પણ તે દિવસે જ રાખડી બાંધવા આવે છે અને અમે અમારા ભાઈઓને તે દિવસે જ બાંધવા જઈએ છીએ।